નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો આપણે ઘઉં કાઢી લીધા, જીરું કાઢી લીધું. તમે કહેતા હો જીરું કેટલું થયું? જીરું પૂણા 2 વીઘાનું હતું, 3 કિલો વાવેલું હતું અને હસોડા 7.5 મણ જીરું થયું. અને ઘઉં કાઢી લીધા ને ઘઉંની અટકર હવે મને તો ઘણી બધી હે, પણ તમે બધા કહેજો કેટલા કેટલા તમારા થતા હોય. પણ ઘઉં કાઢી લીધા ને હવે નવરા થઈ ગયા ને તે બેઠા બેઠા કદનું મગજમાં એક વાત આવી કે હવે જોવો જોઈએ, આ જૂનું નથી થઈ ગયું. ભાઈ કેમેરાવાળા ભાઈ ફોકસ કરો તો જો તો કાટ લાગી ગયો છે. એટલે એવી એક ઈચ્છા છે કે નવું ટ્રેક્ટર ખરીદી લઈ આ વર્ષે. વાત કરો હે હું લેવાની વાત કરો? ટ્રેક્ટર બદલાવી નાખવું હે, નવું લઈ લેવું હે. તારા મસ્તીનું છે આમાં શું ફેર છે? આમાં ભાઈ હવે વરસ જાજા થઈ ગયા અને હવે આટલો સમય બદલાય એ પ્રમાણે આપણે થોડુંક બદલવું પડે, એટલે નવું ટ્રેક્ટર લેવાનું થાય છે. હવે કયું લેવું ને એ થોડુંક મનની અંદર કન્ફ્યુઝન થાય. તને કઈ આઈડિયા ખરો કયું લઈ? આઈડિયા મને તેમ થાય કે હું સોનાલિકા જ લેવું પાછું. નવું પાછું સોનાલિકા જ લઈ લઈ. હા, સોનાલિકા બહુ. તો મિત્રો અમે આઈકું હે ને અમને ગમ્યું હે. ભલે આ બાયુને જાજો કંઈ ટ્રેક્ટરનો એક્સપેરિમેન્ટ નથી, પણ એને એમ કીધું કે આ નવું લીધું હતું ને આપણે, અને 19મું વર્ષ હે લગભગ મારા ધાર્યા પ્રમાણે. ના 20મું હે, કેમ કે 2006ના ત્રીજા મહિનામાં લીધું હતું, તો આ 2026નો ત્રીજો મહિનો વયો ગયો. તો 20 વર્ષ પૂરેપૂરા આના માટે કાઢ્યા અને 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો. ટાયર બદલેવા, ઓઇલ નાખ્યું, ડીઝલ નાખ્યું. ખોટા વખાણ નથી કરતો, છે એ સાચું કહું. જ્યારે લીધું ને તેથી ઘણા બધા કહેતા હતા કે ડીઝલના કેલબા ભરાવ્યા રાખે, બેરલ ભરાવ્યા રાખે, પૂરું જ નહીં થાય. સાચે થયું એવું, પૂરું જ ના થયું. કેમ કે ઘરાઘી એવડી લાગી પડી હતી ને, 4 રાતું ને 4 દીમાં ખેપા હાંકવામાં અમે 4 દી અને 5 રાતુંમાં અમે ડીઝલનું બેરલ ખાલી કરી નાખતા. 2 ડ્રાઈવર હતા અને હાંકવામાં કંઈ બાકી જ નથી રાખી. અને હવે મારો રામ હૃદય વહી જાય અને એમ કહે કે ભાઈ તું લઈ લે, તો આપણે ટ્રેક્ટર નવું લેવાનું થાય છે. હવે ક્યું લેવું? કેમ કે આપણે આ હાંક્યું ને એટલે આના વખાણ વધારે કરી. પણ જો તમે આ વિડીયો જોવો ને તમને આઈડિયા હોય તો મને કહેજો કે રોટાવેટર અને ખેપા એમાં કયું ટ્રેક્ટર સારું આવે ને એ જ કહેજો. ટોલી આપણે કોઈ દી હાંકવાની છે નહીં, ખાલી ઓલી વાડીથી આ વાડી હાયર પૂરો કરવા માટે ટોલી હાંકવાની જરૂર છે. પણ ખેતીની અંદર એક્સપર્ટ અને 1 નંબરનું જે ટ્રેક્ટર આવે ને આની કોમેન્ટ કરજો, અને 45 હોર્સ પાવરથી ઉપરનાની કોમેન્ટ કરજો. આપણે 45 હોર્સ પાવરથી ઉપરનું ટ્રેક્ટર લેવાની ઈચ્છા છે ને છે. આ તેદીના વખતમાં 40નું હતું, તેદી હાલી ગયું. અત્યારે હવે મને એમ થાય કે આ ખેતી જે કરી છે ને એમાં ટ્રેક્ટર નાનકડું પડે છે, એટલે આપણે હાથી છોડાવવાનું થાય છે. કોઈ પણ ટ્રેક્ટરના ડીલર હોય, એજન્સીવાળા હોય અને બધા આવકાર્ય છે. અને બધેથી વધારે તો ખરેખર જે મારા સબસ્ક્રાઈબર મિત્રો મારો જે વિડીયો જોઈ છે ને એને ખરેખર એક કોમેન્ટ થઈ જાય કે ભાઈ ખેતી માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર રોટાવેટર અને ખેપામાં આપણે હાંકવું છે, એટલે આપણે જોરદાર ટ્રેક્ટર લેવું છે. એટલે કોમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે આને માથે ખૂબ બાકાજીકી બોલાવી છે અને હવે એકવાર બાકાજીકી બોલાવવાની ઈચ્છા છે. 15 વર્ષનો રાઉન્ડ લેવો છે, બરોબર. વાળ એકેય માથામાં ધોરો નહોતો જેથી આ ટ્રેક્ટર લીધું ને તેથી. આ તો અટાણે મહેંદી કરી લીધી ને આખું માથું ધોરું થઈ ગયું. હવે આ વાળ હે ને ખરી જાય ને ત્યાં સુધી હાંકવું. આ તો થોડુંક હાસ્યમાં લેતા જાય. તો મિત્રો ખરેખર ખોટું નથી કહેતો, ટ્રેક્ટર લેવાનું થાય છે, પણ જેની કોમેન્ટો જે ટ્રેક્ટરની જાજી આવી છે ને એ ટ્રેક્ટર આપણે લેવાનું છે. ભલે ને એ તો બાયુ તકીએ સોનાલિકા લેજો, ટાઈકું સારું, પણ તમે કોમેન્ટ કરીને કહેજો ટકાઉમાં કંઈક સારું આવે એની જ કોમેન્ટ કરજો. જો આઈસરનું કહેવો, સોનાલિકાનું કહેવો, મહિન્દ્રાનું કહેવો, યુઓનું કહેવો, ઘણા ભૂમિપુત્ર મહિન્દ્રાના દામ તો ઘણા બધા આવે છે, પણ તમને મજા આવે તો જોન ડિયરની કોમેન્ટ કરજો, પછી કુબોટોની કરજો, પાવરટેકની કરજો, ફાર્મટેકની કરજો, કરતારની કરજો. કેટલા બધા અટાણે તો કંપની ટ્રેક્ટરની આવી ગઈ છે. પણ જે રાત દિવસ હું જેથી હાંકતો 2006 પછી, આવું જે રાત દિવસ હાંકતા હોય, ફૂલ પછાડતા હોય, તાકાતમાં પૂરું હોય, વ્હીલ સ્લીપ થતા ના હોય, ઢારિયા ચડવામાં માહિર હોય, અને રોટાવેટરનો પીટીઓ નકડો હોજ જ લઈ જવો જોઈએ. બગડા સટીને બાકા ઝીકી બોલાવતો હોય ને પીટીઓ, રિવેસ પીટીઓ, બરાબર, અને ડબલ પીટીઓ જેમાં આવતું જોઈએ, લો સ્પીડ અને ફાસ્ટ સ્પીડમાં હાલતો હોય, આવું મને કંઈક બતાડજો. હજી આપણે એકવાર બાકાજીકી બોલાવવાની છે. તો
આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કહેજો. ભલે નહીં વિડીયો કેવો લાગ્યો એ ના કહેજો, પણ મારે ટ્રેક્ટર ક્યું લેવું ને એ જરૂરથી કહેજો. હવે આપણે આને છૂટો કરવો છે, આને આપણે આરામ દેવો છે. તો આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. ઘઉં લેવા હોય તો વહેલી તકે આવી જાયજો.